અમરેલી લેટરકાંડ મુદ્દે પરસોત્તમ રૂપાલાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે એમ કહ્યું કે દીકરી સાથે પોલીસે જે વ્યવહાર કર્યો હતો તે ખૂબ જ અયોગ્ય છે। આજે તેમના નિવેદન વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લેટરકાંડનો મુદ્દો દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બનતો જાય છે। આ બધાની વચ્ચે આપણે થોડા દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલા તેની સાથે જ એક સ્થાનિક નાગરિકનો ઓડિયો છે તેને સાંભળ્યો હતો। આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તે પાટીદાર દીકરી વિશે વાત તો કરી રહ્યા છે, પરંતુ તેમને પોલીસના વર્તન છે તેને પણ વખોડી કાઢ્યું હતું। સૌથી પહેલા તો પરસોત્તમ રૂપાલાને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। કહેલું છે ને, આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। સર, અમરેલીમાં જૂથવાદ છે, એક માનો છો આપ, શું માનો છો? અમરેલી લેટરકાંડનો જે મુદ્દો સામે આવ્યો હતો તેમાં લેટરકાંડ ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ કરવામાં આવ્યું હતું। તે બાદ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી, તેમાંથી એક પાટીદાર દીકરી હતી। પાટીદાર દીકરીનું મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યું ને ત્યારથી જ આ સમગ્ર વિવાદ છે જે પાટીદાર તરફ વળી ગયો હતો। તે બાદ અનેક એવી બેઠકો થઈ, તે બાદ આ પાટીદાર દીકરીનો જેલવાસ છે તે પૂર્ણ થયો અને પછી અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાયા। આ બધાની વચ્ચે અનેક એવા ધારાસભ્ય છે જેમના ખુલાસા સામે આવ્યા। અમરેલીના પણ અનેક એવા દિગ્ગજ નેતાઓ છે, તે લોકો વિશે અનેક એવી વાતો છે તે સામે આવી। આ બધાની વચ્ચે સવાલ એક એ જ હતો કે અમરેલીના દિગ્ગજ નેતા જે ભાજપના કહેવાય છે તેવા પરસોત્તમ રૂપાલા શા માટે થઈને ચૂપી સાંધીને બેઠા છે। પરસોત્તમ રૂપાલાનો થોડા દિવસ અગાઉનો એક ઓડિયો આપણે સાંભળ્યો હતો, જેમાં તે કહી રહ્યા છે કે મને આ પાટીદાર દીકરી માટે દુઃખ છે, પરંતુ તે પણ વાતને ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા। આ બધાની વચ્ચે હવે આજે પરસોત્તમ રૂપાલાનું એક સૌથી મોટું નિવેદન છે જે સામે આવ્યું છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે દીકરી સાથે જે પોલીસનું વર્તન હતું તે ખૂબ જ અયોગ્ય છે। પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન આપતાની સાથે અનેક એવી આજે પાટીદાર દીકરીને લઈને વાત તો કરી છે, પરંતુ તેમને લેટર કાંડને લઈને પણ એટલી જ વાત કરી છે। તેમને કોંગ્રેસ વિશે પણ ઘણી બધી વાત કરી છે, જે આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે પરસોત્તમ રૂપાલાએ જે દીકરી માટે થઈને વાત કરી છે તેમાં તેમણે ખાસ કરીને કહ્યું કે પોલીસે ખૂબ જ ઉતાવળ કરી છે, એટલે કે પોલીસે તે દીકરીને આવી રીતે અડધી રાત્રે ઉપાડવી ન જોઈએ તેવું પણ લાગી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ સમગ્ર વિવાદ છે તે ત્યાંથી જ શરૂ થયો હતો। કારણ કે જે પોલીસે મધરાત્રે આ દીકરીને ઉપાડી ગયા હતા, તે બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે તે દીકરીને પટ્ટા પણ મારવામાં આવ્યા હતા। જો કે લેટરકાંડ પત્યો નથી ત્યાં સુધી પટ્ટાકાંડ પણ શરૂ થઈ ગયો હતો, એટલે પોલીસ ઉપર પણ અનેક એવા સવાલો ઉભા થયા હતા, પાટીદાર દીકરી ઉપર પણ અનેક એવા સવાલો ઉભા થયા હતા। આ બધાની વચ્ચે અત્યારે હાલ પોલીસ ઉપર પણ કદાચ તપાસ થઈ શકે છે તેવું પણ આના ઉપરથી લાગી રહ્યું છે અને પાટીદાર દીકરી ઉપર પણ કદાચ હવે બીજી વખત તપાસ થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે પાટીદાર દીકરી હજી સુધી શંકાના દાયરામાં છે। તેનો જે એક રિપોર્ટ હતો તે પણ કોર્ટે નામંજૂર કર્યો હતો, એટલે પાટીદાર યુવતી છે તે પણ અત્યારે હાલ શંકાના દાયરામાં છે। આ બધાની વચ્ચે અનેક એવા સવાલો ઉભા થાય છે અને હવે પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન સામે આવ્યું તે પણ કદાચ એક મોટો સવાલ ઉભો કરે છે, કારણ કે પરસોત્તમ રૂપાલાએ પોલીસ ઉપર પણ સવાલ ઉભા કર્યા છે। તેમણે એમ પણ કહ્યું છે કે પોલીસે જે પ્રમાણે વર્તન કર્યું છે તે ખૂબ જ અયોગ્ય છે અને તેમને પોલીસે જે દીકરી સાથે વર્તન કર્યું છે તેને વખોડી પણ કાઢ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।